જય શ્રી કૃષ્ણ. જો તમારા જીવનમાં આજે પણ માતા પિતા છે તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે કદાચ આ શબ્દો તમારા જીવનની સૌથી મોટી સચ્ચાઈ બની શકે છે. ગુરુ પૂર્ણિમા એટલે માત્ર શાળાના શિક્ષકને યાદ કરવાનો દિવસ નથી. સૌથી પહેલાં યાદ કરવા જેવા હોય તો એ છે આપણા માતા પિતા. માતા આપણને જન્મ આપે છે, બોલતા શીખવે છે, પ્રેમ કરવાનું શીખવે છે. પિતા જીવનના દરેક સંઘર્ષ સામે મજબૂતીથી ઊભા રહેવાનું શીખવે છે. જ્યારે આપણે પડી જઈએ ત્યારે માતા હાથ પકડીને ઊભા કરે છે, અને જ્યારે હિંમત હારી જઈએ ત્યારે પિતા હિંમત આપે છે. વિચાર કરો, શું કોઈ એવો ગુરુ છે જેણે પોતાના સુખનો ત્યાગ કરીને આપણું ભવિષ્ય બનાવ્યું હોય? શું કોઈ એવો ગુરુ છે જે આપણા દુઃખને જોઈને પોતે રડી પડ્યો હોય? એ માત્ર માતા પિતા જ છે. દુનિયાના દરેક ગુરુ ફી લઈને જ્ઞાન આપે છે, પરંતુ માતા પિતા કોઈ અપેક્ષા વગર આખું જીવન આપણને શીખવે છે. આ ગુરુ પૂર્ણિમાએ જો સાચી ગુરુ દક્ષિણા આપવી હોય તો માત્ર એક કામ કરજો. આજે જ માતા પિતાના ચરણ સ્પર્શ કરીને કહેજો, તમારા કારણે જ હું આજે આ સ્થાન પર છું. તમે જ મારા જીવનના પ્રથમ, શ્રેષ્ઠ અને સદાય માટેના ગુરુ છો. યાદ રાખજો, જે ઘરમાં માતા પિતાનું સન્માન થાય છે ત્યાં ભગવાનનો આશીર્વાદ હંમેશા રહે છે. જય ગુરુદેવ. માતા પિતાને પ્રણામ. રાધે રાધે.